આ છે ને ગુજરાતમાં પહેલીવાર બની છે કાચની ઈંટ. આવી તો ઘણી બધી યુનિક વેરાયટી આ જગ્યાએ જોવા મળી જવાની છે, જે તમે ક્યાંય જોવા ન મળી હોય. આપણી પાસે બહુ બધી વેરાયટી છે, જેમ કે ગ્લાસને લગતી ગ્લાસ બ્લોક, ગ્રાસ બ્રિક, પછી ટેરાકોટાને લગતી નેચરલ બ્રિક, નેચરલ ક્લેડિંગ બ્રિક, નેચરલ ટેરાકોટા જાલી, કોન્ક્રીટ જાલી, રૂફિંગ ટાઇલ, નેચરલ ઇટાલિયન ટાઇલ અને માટીનો કોન્ક્રીટનો બહુ બધો ખજાનો છે, જે ઘરને સજાવવા માટે ઇન્ડોર અને આઉટડોર બંને સાઈડ ચાલે. તો તમારે પણ મકાન બનતું હોય, બંગલો બનતો હોય, કોઈ પણ વસ્તુ બનતું હોય ને, તમારા બંગલામાં કંઈક યુનિક કરવા માંગતા હોય તો આ જગ્યાની વિઝિટ કરી લેજો, કેમ કે આ જગ્યાએ જે વસ્તુ જોવા મળશે ને એ આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે. એન્થમ સર્કલ પાસે આપણે સેબાનો હાલો એક્સપો અત્યારે ચાલે છે 24, 25, 26. એમાં આપણો સ્ટોલ નંબર G3 કરીને છે, ધ બ્રિકવર્ડ કરીને છે. એ આપણે સરદાર ચોક ટુ એન્થમ સર્કલ આપણો શોરૂમ છે ધ બ્રિકવર્ડ કરીને, જેમાં આના કરતાં બી અઢળક વેરાયટી ત્યાં ડિસ્પ્લેમાં લાઈવ જોવા મળશે. અને જો તમે એક્સપોની વિઝિટ કરી શકતા હોય તો 25 અને 26 તારીખે સુધી આ એક્સપો રહેવાનો છે, અને એક્સપો પછી પણ તમને છે ને શોરૂમમાં જોવા મળી જવાની છે આવી તો અઢળક વેરાયટી. જો તમે પણ આવું જોવા માંગતા હોય તો રાહ જોતા ને ફટાફટ પહોંચી જાજો.